નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. ગુજકેટની પરીક્ષા સંદર્ભે બેઠક. 23 માર્ચના રોજ આણંદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજનાર છે. આ પરીક્ષાના આયોજન માટે આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જેવી દેસાઈના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિયામકશ્રીએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીશ્રીઓને સૂચના આપ્યા હતા. કલેક્ટરશ્રીએ સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહીં તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા, જે સેન્ટર પર પરીક્ષાઓ યોજવાની છે ત્યાં સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર, જિલ્લા શિક્ષક અધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓશ્રીઓ હાજર રહ્યા હતા. આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે. જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે.